ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરતા કરતા મુદિત નારી નર દેખઈ શોભા. બસ ભગવાનની શોભા, ભગવાનનું સ્વરૂપ જોયા જ કરે છે. એક ટક સહેજ પણ મીટ માણતા નથી, આંખનો પલકારો પણ પડતો નથી. અને મુદિત નારી નર બસ પ્રસન્ન મનથી જોયા જ કરે, જોયા જ. ક્યારે સામે વ્યક્તિ પ્રસન્ન હોય ને, ચડેલું મોઢું, ઉતરેલું મોઢું કે રડતું મોઢું એ જોવાનું ગમે. ચડેલું ના ગમે, ચૂલે ચડેલું ના ગમે, આ ઉતરી ગયેલું ના ગમે. પ્રસન્ન મુદિત મન, જેનું મન પ્રસન્ન હોય, જેનું મુખ પ્રસન્ન હોય, એને જોતા આનંદ આવે. પ્રભુ હંમેશા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, પ્રસન્નતાનું. આનંદમ બ્રહ્મ ઇતિ વિજાનાત, એમ વેદ અને ઉપનિષદ કે છે. પરમાત્માનું સ્વરૂપ આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. જેના હૃદયમાં આનંદ છે, જેના મુખ ઉપર આનંદ છે, ત્યાં ભગવાન રમ્યા જ કરતો. આમ સૌ ગ્રામવાસીઓ માર્ગમાં જતા પ્રભુના દર્શન કરતા કરતા મુદિત નારી નર બસ પ્રસન્ન મનથી દેખઈશું. આટલી આવી સુંદરતા બીજી ક્યાં મળવાની? વૈકુંઠમાં જઈએ ને ત્યારે એ ભગવાનની શોભા મળે જોવાની. વૈકુંઠમાં જઈએ તો આ શરીર તો જવાનું નથી, પણ અહીંયા તો આપણે આ જ આંખોથી, આપણે આ જ શરીર નિરખઈ નયન દેખીશું. બસ આંખ ભરીને, આંખ ધરાય. બહુ સારી વસ્તુ જમવાની અંદર આવી ગઈ હોય, ભાવતી વસ્તુ બહુ વર્ષો પછીથી હાથમાં આવી હોય, તો જમવા બેઠા હોય, આજુબાજુ કોઈ નિયંત્રણ ન હોય, તો પૂરેપૂરું આકંઠ્ય ગળા સુધી આવતા સુધી આપણે છોડીએ ખરા એને? ખાવા જ પડે. એમ અહીંયા ભગવાનનું આ સ્વરૂપનું દર્શન ગ્રામવાસીઓને આમ સાહજિકતાથી મળ્યું છે, જે જન્મો જન્મ સુધી ના મળે. અને એ આ જન્મની અંદર અત્યારે મળ્યું છે. તો મુદિત નારી નર બસ પ્રસન્ન થઈને, અને કેવું એક ટક, અને મનને પણ લોભાવડાવે, આંખને પણ લોભાવડાવે. આંખ બંધ થઈશ નહીં, પલકારો મારીશ નહીં, આ ઘડી ફરી હાથમાં આવવાની નથી. શેરના ભાવ ઉપર નીચે થતા હોય અને પેલો સટોરીઓ જોઈ લે કે લાગ છે, તો સહેજે આગો પાછો થયા વગર, મિનિટ બગાડ્યા વગર કે આમાંથી ઘણું મળવાનું છે, કરોડોની અબજો લઈ જાય. એમ રૂપ અનુપ નયન મન લોભા, આવું સુંદર એટલું સરસ સ્વરૂપ છે, એ અલૌકિક રૂપ છે, ફરી આ મળવાનું નથી. અને એટલા માટે મન અને આંખ બંને લોભિયા થયા છે. નયન મન લોભા, આ છોડાય નહીં, જેટલું લેવાય એટલું લઈ લો. લોભ લોભ. અને એમાં તો ભગવાનનું ભજન કરવાનું હોય, ભગવાનના દર્શન કરવાના હોય, સેવા કરવાની હોય, ત્યારે જીવી પ્રતિ લાભ લોભ અધિકારી. જેમ લાભ થાય કે મળે છે ને સેવા, મળે છે ને દર્શન, હજુ લઈ લો, હજુ લઈ લો, એનો ધરાપો નહીં. એમ અહીંયા તુલસીજી કહે છે કે મન અને આંખો એવા લાલચુ, એવા લોભી થઈ ગયેલા છે કે પ્રભુની આગળથી સહેજ પણ ખસવા માટે તૈયાર નથી. મન નહીતર ચંચળ એવું છે, ત્યાંથી ક્યાં ભમવા માંડે. પણ અત્યારે પ્રભુના દર્શન થાય છે, ક્યાંય નહીં જવા દેવાનું. આંખ
બીજું કશું જોવા તૈયાર નથી. મન ડર લોચન લાલચી, મને લાલચું થઈ ગયું અને આંખો પણ લાલચું થઈ ગઈ. બીક છે મનને કે આ હમણાં જતા રહેશે તો જવા દેવા નથી. લઈ લો. આમ રૂપ અલૌકિક અનુપમા, જેની ઉપમા ન આપી શકાય, ભગવાનના સ્વરૂપની ઉપમા કોની સાથે આપી શકે? કવિઓ હારી જાય છે. ભરતજીને કે ભરતજી કોના જેવા? કે ભરત હોય. ભરત એ ભરત છે, એને અનન્વયા અલંકાર કહેવામાં આવે છે. અનન્વયા, એના જેવો બીજો કોઈ હોય નથી. એટલે એને એની સાથે જ સરખાવવામાં આવે. દૂધ કેવું? પગલા 5 જોડું. ચાંદની કેવી? એકદમ. ઉપમા આપવાના શબ્દો હોય, પણ અહીંયા આગળ તો કયું? રૂપ અનુપ. ભગવાનનું રૂપ એવું ન ઉપમા આપી શકાય કોઈની સાથે. એટલું સુંદર છે. અને એને આંખ અને મન સહેજ પણ છોડવા માટે તૈયાર નથી. એક ટક સબ સોહઈ. અને ભગવાન પસાર થઈ રહ્યા છે માર્ગમાંથી તે વખતે, ત્યારે એમ ચારેય બાજુએથી એક ટક સબ સોહઈ, બધા ચારે બાજુ જોઈ. એમ ચારે બાજુ ભગવાન ખૂબ સુંદર લાગી રહ્યા છે. ચહુ ઔરા, જેમ વનની અંદર જ્યાં જ્યાં ચકોર પક્ષી હોય અને રાત્રિ ચંદ્ર ખીલ્યો હોય, પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય, ત્યારે ચકોર ઊંઘે નહીં, આંખને પલકારો આવવા દે નહીં, અને એ પૂર્ણ ચંદ્રના દર્શન કર્યા જ કરે જ્યાં સુધી રાત્રિ પૂરી ન થાય ત્યાં. ચંદ્ર પોતાના માર્ગમાંથી અદૃશ્ય ન થાય ત્યાં સુધી ચકોર પણ એની આંખ બંધ ન કરે. અને એટલે કહ્યું રામચંદ્ર મુખ. ભગવાનનું મુખ તો ચંદ્ર છે, અને બધાનું મન એ ચકોર છે. તો એ ચકોર ચંદ્રને જોયા જ કરે. મનરૂપી ચંદ્ર, મનરૂપી ચકોર ભગવાનના એ મુખ કમળને, મુખ ચંદ્રને, રામચંદ્રને નિરખ્યા જ કરે. એક સબસો, એક ટક સબસો હોય. અને આમ બધાને ચારે બાજુથી ભગવાન ગમતા, સુંદર લાગતા. કોઈને પણ એક ટક એટલે પલકારો પણ મારવાની ઈચ્છા થતી નથી કે એકી ટસે બસ પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા જ કરે. તમાલ નામનું વૃક્ષ છે. કૃષ્ણ માટે પણ તમાલ વૃક્ષમ એમ કરીને ભગવાનના વિગ્રહને પણ તમાલ વૃક્ષનું શોભા. તમાલ વૃક્ષ આમ વાંકું ચૂકું હોય, અને એને જયારે ભગવાનની શોભા જોવાની હોય ને, ત્યારે એ તમાલનું વૃક્ષ એવું વાંકું ઊભું હોય, જાણે બાંકે બિહારી હાથમાં મોરી લઈ અને આમ વાંકા ઉભા હોય. અને તમાલનું વૃક્ષ શ્યામ હોય, એનું થળિયું બિલકુલ શ્યામ. કદાચ લાઠીવાળાને ખબર પડે કે ના પડે, લાકડાના વેપારીને, તમાલનું વૃક્ષ કેવું હોય. એમાં આકૃતિ દેખાય જાણે ભગવાન ઉભા હોય. અને તરુણ તમાલ, ઘરડું થઈ ગયેલું તમાલનું વૃક્ષ નહીં. ઘરડા બહુ વૃક્ષ જૂનું થઈ ગયું, તેના થળિયા ઉપરથી છાલે ઉતરી ગઈ હોય એના, પણ આમ ખૂબ જ તાજું રોપેલું હોય યુવાન તમાલનું વૃક્ષ. ભગવાનની શોભા શ્યામ છે, તમાલ વૃક્ષની જેવી છે. ઘન શ્યામ, ઘન એટલે વાદળની સાથે શ્યામ કયા, એની સાથે સાથે એમનું સ્વરૂપ કેવું છે? તમાલ વૃક્ષ. તમાલ વૃક્ષની માફક તો અહીંયા આગળ તરુણ તમાલ, બરાબર. શરીર એવું શોભી રહ્યું છે કે તમાલના વૃક્ષના થડનો જે રંગ હોય એ રંગ એમાં છે.
એક કામદેવ ભલભલાને હરાવી દે, એને ક્ષુભિત કરી નાખે, એને ચલિત કરી નાખે. આ તો કરોડો કામદેવની શોભા એની અંદર ભરેલી. જ્યાં એક કામના છે, કામદેવ છે, એ માણસને ક્ષુભિત કરી નાખે. આ તો કરોડો કામદેવની શોભા ભગવાનની અંદર રહેલી છે, અને એ શોભા જોતા નયન મન લોભા, મન અને લયન. આમ ખૂબ જ ભગવાનના શ્યામ સ્વરૂપને દર્શન કરી રહ્યા છે. અહીંયા જ તુલસીજીએ 14 વર્ષના વનવાસના યાત્રાની શોભા એક જ જગ્યાએ આપી. બધું જ વર્ણન, લોકો ભગવાનને કેવી રીતે નિહાળી રહ્યા છે, ભગવાનનું રૂપ કેવું છે, વન કેવું. પછી બધી જગ્યાએ વનની શોભા બહુ નથી, એનું વર્ણન કરેલું. અને એટલા માટે થોડોક સમય વધારે લીધો છે અહીંયા આગળ. પણ આખા માર્ગની અંદર ભગવાનને માટે લોકોની શ્રદ્ધા, ભક્તિ, એના માટેનું દર્શન અને લાલચ આવી અલભ્ય સૌ એનો લાભ લઈ રહ્યા છે.